से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, श्री सनफ्लावर विद्यालय तरफथी आपनु हार्दिक स्वागत है। आज आपणे धोरण 12 नी अंदर भूगोल विषयनी अंदर एक नवा ज पाठ साथे चर्चा करशुं, जे खूब ज अगत्यनी छे माहिती अने अगत्यनो टॉपिक छे, जे तमारे ध्यानपूर्वक शांतिथी भणवानो छे। तो ए पाठનું નામ છે માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન। સંકલન એટલે ભેગું કરવું એવો એનો અર્થ થાય। સ્ત્રોત એટલે માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે એની વાત છે। આપણે ભૂગોળની અંદર જોઈ ગયા કે પાણીના સ્ત્રોતો ક્યાંથી આવે, તો વરસાદ દ્વારા પ્રાપ્ત થઈ શકે ને, વૃષ્ટિજળ, પુષ્ટિજળ, ન ચર્ચા કરી ભૂમિગત જળ। આવી રીતે માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે એના સ્ત્રોત અને તેનું સંકલન, માહિતી પ્રાપ્ત કરીને તમામ માહિતી એકઠી કરવાની અને ત્યારબાદ લોકોને આપવાની થાય। તો આ એ જ પ્રકાર વિશે આપણે માહિતી મેળવવાની છે। તો ભૂગોળ વિષયની અંદર આપણે જોઈએ કે પૃથ્વી સપાટી ઉપર ભૂપૃષ્ઠના વિવિધ સ્વરૂપો છે। માત્ર સમતલ મેદાન હોય કે દરેક પર્વત હોય, દરેક નદી હોય એવું નહીં। ભૂપૃષ્ઠનું સ્વરૂપ કેવું વિશિષ્ટ છે, અલગ અલગ છે, જેમાં ખનિજો, વનસ્પતિઓ, પ્રાણીઓ, જમીન, સમુદ્ર, નદીઓ વગેરે કુદરતી તત્વો આવેલા છે। ભૂપૃષ્ઠની ઉપર ખનિજો પણ આવેલા છે, અંદર વનસ્પતિઓ પણ વિવિધ પ્રકારની ઉગેલી છે, વિવિધ પ્રકારના વન્ય જીવ પણ આવેલા છે, જમીન પણ છે। જમીનમાં કેટલા પ્રકાર આવે છે તમે ભણાવીશું આગળ આપણે। પછી પર્વતો હોય, સમુદ્ર હોય, મહાસાગર હોય, ખીણો હોય, એક સમુદ્ર, નદીઓ વગેરે કુદરતી તત્વો। કુદરતી તત્વો એટલે કુદરત દ્વારા જે કંઈ પ્રાપ્ત થતું હોય એ કુદરત કહેવાય। જેમ કે ખનિજો માણસ નથી બનાવતું, કુદરત બનાવે છે। વનસ્પતિઓ માણસ નથી, કુદરત દ્વારા એનું સર્જન થાય છે। પછી પ્રાણીઓ હોય, જમીન હોય, સમુદ્ર હોય કે નદી હોય, એ માણસ દ્વારા નથી પણ કુદરતી આપેલા, એટલે કે કુદરતી તત્વો એ જમીન ઉપર આવેલા છે। એટલે પૃથ્વી સપાટીના ભૂપૃષ્ઠ ઉપર આ બધા જ તત્વો આવેલા છે। તમને પ્રશ્ન પૂછાય કે કુદરતી તત્વો કયા કયા છે, તો તમે આ બધા લખી શકો છો। હવે આ ઉપરાંત માનવી પોતે પણ, પોતે એટલે સ્વયં પણ આ પૃથ્વી પર જ વસેલો છે। આપણે ક્યાં રહીએ છીએ? ચાંદ ઉપર રહીએ છીએ, મંગળ ઉપર રહીએ છીએ કે સૂર્યમાંથી રહીએ છીએ? આપણે પણ પૃથ્વી પર જ રહીએ છીએ। એટલે માનવી, આપણે પણ પૃથ્વી પર વસેલા માનવી છીએ। હવે એની અંદર શું હોય? આપણે માનવ સમાજની અંદર રહીએ છીએ, તો માનવ સમાજની અંદર પહેલાં વસ્તી આવે, રહેણાંક આવે, રહેણાંક આવાસો। જેમ કે વસ્તી, દરેક માનવ સમૂહ ભેગો થાય તેનો વસ્તી કહી શકાય। હવે આ જ માનવ ક્યાં રહે? તો સારા એવા મકાનની અંદર રહે, તો એમાં આવાસો આવી જાય। માનવી પોતાની જીવન પ્રક્રિયા, પોતાનું જીવન ચલાવવા માટે, ખોરાક માટે ખેતીનો ઉપયોગ કરે છે। ઉદ્યોગો, પરિવહન પણ ભણી ગયા, સંદેશા વ્યવહાર વિશે પણ ઘણી બધી માહિતી મેળવી આપણે। આ જે માળખું છે એ વગેરે સાંસ્કૃતિક તત્વોનો પણ સમાવેશ થાય। હવે પૃથ્વી પર બે પ્રકાર પડી ગયા આપણે, કુદરતી તત્વો અને સાંસ્કૃતિક તત્વો। તો કુદરત દ્વારા જે કે નિર્મિત પામેલા છે એ કુદરતી તત્વો કહે છે। જે માનવ દ્વારા નિર્મિત પામેલા હોય, જેમાં માનવનો હાથ હોય, એ સાંસ્કૃતિક તત્વોનો સમાવેશ થાય છે। જેમ કે વસ્તી તો માનવનો હાથ છે। સરસ મજાના ઘર બનાવે છે, કાચું મકાન હોય, પાકું મકાન હોય, 2 માળનું હોય, 3 માળનું હોય, સોસાયટી બનાવે, ગામ વસાવે, દરેકમાં માનવનો હાથ હોય। માનવનું રેખાણ ખેતી કોણ કરે? માનવ કરે।
ઉદ્યોગો માનવ સ્થાપના કરે, પરિવહન, આ દરેકના માળખાની અંદર જે કંઈ વિકાસ થયો છે એમાં માનવનો હાથ રહેલો છે. હવે આ બધા તત્વો છે એ પછી કુદરતી હોય કે પછી સાંસ્કૃતિક હોય, આ તમામ તત્વો પૃથ્વી સપાટી પર અનિયમિત રીતે પથરાયેલા છે. કોઈ જ પ્રકારના નિયમિત નથી, અનિયમિત અલગ અલગ રીતે પથરાયેલા છે. સ્થળ, સમય અને પ્રપોષ્ઠને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે અનિયમિત રીતે સરસ મજાના પથરાયેલા છે. ક્યાંક સમુદ્ર હોય તો ક્યાંક નદીઓ હોય, ક્યાંક ઉદ્યોગો હોય તો કોઈ જે ખેતી કરતા હોય, આ દરેકને અલગ અલગ અનિયમિત રીતે પથરાયેલા છે. હવે આ બધા તત્વો વિશેની જાણકારી શું કરવાની? એકત્ર કરવાની. સંકલન કરવું એટલે કે એકત્ર કરવું, અને આને સંકલન પણ કહી શકાય. સંકલન એટલે તમામે તમામ માહિતી શું કરવાની? એકત્રિત કરવાની, એટલે કે ભેગી કરવાની. આવી જાણકારીને ભૌગોલિક માહિતી કહે છે. એટલે શું કીધું કે કુદરતી તત્વો એટલે કે પૃથ્વી સપાટી ઉપર જે કંઈ બાબતો આવેલી છે એ પછી માનવ દ્વારા નિર્મિત હોય કે કુદરત દ્વારા નિર્મિત હોય, આ તમામે તમામ માહિતી આપણે એકત્ર કરવાની છે અને એની જાણકારી લેવાની છે. અને જે જાણકારી પ્રાપ્ત કરીએ ત્યારબાદ એનો સમાવેશ કરીએ, સંગ્રહ કરીએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ માહિતી આપણે આપીએ છીએ. તો એ ભૌગોલિક માહિતી કહેવાય, કારણ કે પૃથ્વી સપાટી ઉપરની માહિતી છે એટલા માટે. હવે જે ભૌગોલિક માહિતી છે એ આંકડાના સ્વરૂપમાં પણ હોય મેળવી શકાય, અને આંકડાકીય માહિતી કહે છે અથવા તો ડેટા કહેવામાં આવે છે. જેમ કે નદીઓ કેટલી છે તો કે 5, કેટલા વિસ્તારમાં નદીઓ આવેલી છે તો આંકડામાં સમાવેશ થાય. ત્યારબાદ જોઈએ જમીન, કેટલી જમીન છે તો કે આંકડામાં સમાવેશ થાય. પ્રાણીની વસ્તી ગણતરી તેમ કરો તો જંગલમાં કેટલા પ્રાણીઓ રહે છે, કયા કયા પ્રાણીઓ રહે છે, જંગલી પ્રાણી કેટલા, પાલતુ પ્રાણી કેટલા, માંસાહારી કેટલા, તૃણાહારી કેટલા, આ તમામે તમામ માહિતીઓ આંકડાના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. એને આંકડાકીય માહિતી પણ કહી શકાય છે અથવા તો ડેટા કહેવામાં આવે છે. આપણે ઇંગ્લિશ શબ્દ હે ને, કેટલા ડેટા, આપણે કમ્પ્યુટરની ભાષાની અંદર આપણે ડેટા કહીએ છીએ ને, કેટલા ડેટા આપવામાં આવેલા છે, એક પ્રકારની માહિતી જ થઈ. DATA એટલે કે ડેટા, જે માહિતી જ આપણે થઈ, જેને આપણે આંકડાકીય માહિતી કહેવાય. કોઈ પણ વસ્તુની આંકડાના સ્વરૂપમાં રજૂ કરવામાં આવતી માહિતીને આંકડાકીય માહિતી કહેવાય. જેમ કે આપણે ક્લાસની વાત કરીએ, આપણે ધોરણ 12ની અંદર કેટલા વિદ્યાર્થીઓ તો તરત કે 25, 50, 100, 200, 30, 40 તરત આંકડામાં જવાબ આવ્યો તો કે આંકડાકીય માહિતી થઈ. ધોરણ 10માં કેટલા, અથવા તો આખી સ્કૂલની અંદર કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી, શિક્ષકોની સંખ્યા કેટલી, અથવા તો ગામની અંદર કેટલી વસ્તી રહે છે પોતાના ગામની અંદર. જરા વિચારી લખો જોઈએ તમે કે તમારા ગામની અંદર કેટલી વસ્તી રહે છે તો તરત આંકડામાં આવશે. તમારા ગામની અંદર, આપણા જિલ્લાની અંદર કેટલો વરસાદ પડ્યો તો તરત આવશે કે 55 સેમી, 20 સેમી આટલો વરસાદ પડ્યો છે, 20 મિલીમીટર વરસાદ પડ્યો છે. આ આંકડામાં જ માહિતી આવે. તાપમાન કેટલું, 30 અંશ, 20, 25, 45, તો આંકડામાં જ માહિતી આવશે જે ડેટા, તો એ આંકડાકીય માહિતી છે. આ બધી જ સાંસ્કૃતિક હોય કે પછી કુદરતી હોય, દરેકની માહિતી આપણે આંકડાકીય જ રીતે લઈએ છીએ. હવે આ આંકડા કોઈ તત્વના વિતરણની લાક્ષણિકતાઓ જણાવે છે, બરાબર. જે કે આપણે આંકડાકીય માહિતી આપણને પ્રાપ્ત થાય છે એ કોઈ પણ તત્વ, કોઈ તત્વ એટલે કે કુદરતી તત્વો હોય કે સાંસ્કૃતિક તત્વો હોય, એ વિસ્તરણની કે વિતરણને ભાગ પાડેલા હોય. માનવ વસ્તી તો વસ્તીનો અલગ હોય, આવાસો કેટલા એ હોય, જો ખેતી કરતો હોય ઉદ્યોગોની સંખ્યા કેટલી છે, પરિવહનમાં તો પરિવહનમાં કેટલો સમાવેશ થાય, કેટલા કિલોમીટર રસ્તા છે, કયા કઈ બાબત ઉપયોગ થાય, સંદેશાવ્યવહાર તો માનવ દ્રષ્ટિ, વિતરણ વ્યવસ્થા કે સંદેશાવ્યવહારના આંકડા અલગ આવે, વસ્તીના આંકડા અલગ આવે, પરિવહનના આંકડે અલગ આવે, ઉદ્યોગોના આંકડે અલગ આવે. કુદરત તો લેવા જાઓ તો આપણે ભારત દેશને કેટલો સમુદ્ર પ્રાપ્ત કર્યો છે, કેટલા કિલોમીટર, આપણા ગુજરાત રાજ્યને કેટલા કિલોમીટર સુધી સમુદ્ર પ્રાપ્ત છે, નદીઓ કેટલી છે આપણા ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રમાં નદીઓ કેટલી છે, ઉત્તર ભારતમાં, દક્ષિણ ભારતમાં નદીઓ કેટલી છે, તો આંકડામાં જવાબ આવશે. તો દરેક તત્વો એક લાક્ષણિકતા ધરાવે છે. આપણે વનસ્પતિ છે તો વનસ્પતિને લગતા કેટલા વૃક્ષો છે
તો એ પણ આંકડા માહિતી આવે. તો આ આંકડાકીય માહિતી એ પોતાની લાક્ષણિકતાઓ ધરાવતા હોય છે. તેમની સંખ્યા અંગે પણ માહિતી આપે છે. આવા આંકડા ગુણાત્મક પણ હોય અને માત્રાત્મક પણ હોઈ શકે છે. તો દર પ્રશ્ન થઈ ગયો કે આંકડાકીય માહિતી કેટલા પ્રકાર હોઈ શકે? તો ગુણાત્મક પણ હોઈ શકે અને માત્રાત્મક પણ હોઈ શકે છે. હવે માહિતીની જરૂરિયાત શા માટે? હવે માહિતી કેમ આપણે મંગાવીએ છીએ? માહિતી લેવી છે કેમ? તેની જરૂરિયાત શા માટે ઊભી થાય છે? એ બાબત મહત્ત્વની છે. તો પૃથ્વી સપાટી ઉપર રહેલા બધા જ પ્રાકૃતિક તેમજ માનવ સર્જિત તત્વોનું વિતરણ કેવી રીતે થયેલું છે, કયું તત્વ અથવા કયા તત્વો ક્યાં આવેલા છે તે જાણવું પર્યાપ્ત નથી. ખાસ ધ્યાન રાખજો કે આ પૃથ્વી સપાટી છે, પૃથ્વી ગ્રહ છે, તો આ પૃથ્વી ગ્રહ ઉપર જે માહિતી આવેલી છે બરોબર, એ દરેક માહિતી એનું જે માનવ દ્વારા સર્જન કર્યું હોય કે કુદરત દ્વારા, હવે આ દરેક માહિતીનું વિતરણ કઈ રીતે કરવામાં આવેલું છે અથવા કયું તત્વ એટલે સાંસ્કૃતિક હોય કુદરતી કે કયા તત્વો ક્યાં આવેલા છે તે માત્ર જાણી લેવાથી કશું થતું નથી. એટલે એટલું પર્યાપ્ત નથી કે આટલું જાણી લે આપણે રાજા થઈ ગયા, એક પ્રશ્ન પાકો આવડી ગયો એટલે આપણને બધું આવડી ગયું. જરૂરી નથી. તમામ પ્રશ્નનું અર્થઘટન પણ કરવાનું થતું હોય છે. એટલે એ જાણવું પર્યાપ્ત નથી, એ પણ જાણવું જરૂરી છે. સાથે એ પણ જાણવું જોઈએ કે આ તત્વોની કેવી સ્થિતિમાં છે અને પરસ્પર કેવા સંબંધોમાં ગોઠવાયેલા છે. બરાબર, માત્ર માહિતી મેળવી જરૂર નથી, પણ આ એની સ્થિતિ કેવી છે, કેવી સ્થિતિમાં કઈ પ્રમાણે હાલે છે. માનો કે સમુદ્ર કિનારો છે તો અહીંયા આપણે તાપમાન હોય તો અહીંયા ઓછું તાપમાન હોય, જ્યાં જમીન વિસ્તાર વધારે હોય તો અહીંયા તાપમાનમાં વધારો થશે, એનું માપ પણ અલગ આવશે. એટલે તત્વો કેવી સ્થિતિમાં છે, જંગલની સ્થિતિમાં છે, સમુદ્રની સ્થિતિમાં છે કે પછી જમીન વિસ્તારમાં છે કે પર્વતીય વિસ્તારમાં કે રણની અંદર છે, આ દરેક બાબત કે દરેક સ્થિતિ જોવા જેવી છે. અને પરસ્પર કેવા સંબંધો કે બંને સંબંધ શું છે, માનવી અને કુદરત વચ્ચે સંબંધ શું છે. જેમ કે ઉદ્યોગો છે તો મોટાભાગે જ્યાં પાણીની સરળતા મળી રહેતી હોય વધારે, ત્યાં ઉદ્યોગોની સ્થાપના વધારે થાય. કેમ? કારણ કાચા માલની વ્યવસ્થા ઝડપથી જ્યાં મળી રહેતી હોય ત્યાં ઉદ્યોગોનું સ્થાપન વધારે થાય. તો બધી બાબતોને ધ્યાનમાં રાખીને એકબીજા સંબંધ જોડાયેલા હોય છે. બધા વચ્ચે ગોઠવણીનો કોઈ સંબંધ છે કે નહીં તે જાણવું અનેક અભ્યાસી માટે જરૂરી છે. હવે આપણે જે કે આંકડાકીય માહિતી આપી, ત્યાં વસ્તી કેટલી છે, જમીન વિસ્તાર કેવો છે, એનું માપ જોયું, તમામ પાસાઓને ધ્યાન પણ રાખ્યા. પણ દરેક સંબંધો જે ગોઠવણી કરી છે આપણે, એ દરેક ગોઠવણીમાંથી કોઈ સંબંધ છે કે નથી એ બાબતને ધ્યાનમાં રાખવું જોઈએ અને જાણવું પણ જરૂરી છે. તો જો કોઈ તમે અભ્યાસ કરતા હોય આ બાબતે તો એ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. જેમ કે આપણા ઘરે હવે ટૂંક સમયની અંદર 2021ની અંદર કદાચ વસ્તી ગણતરી કરવામાં આવશે. તો વસ્તી ગણતરીમાં ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવશે. તમારા ઘરમાં કેટલા સભ્યો છે, કેટલી સ્ત્રી છે, કેટલા પુરુષ છે, શું કામ કરે છે, કેટલા વર્ષના કેટલા માણસો છે, મોટી ઉંમરના કેટલા માણસો છે, તમારા ઘરની અંદર પંખાની, લાઇટની, ફ્રીજની, ટીવીની વ્યવસ્થા છે, વાહન હંકાવો છો, શું કામ કરો છો, આ તમામ માહિતી એકત્ર કરે છે. જરૂરિયાત ઊભી થઈ એટલે થાય. એટલે જે અભ્યાસ કરતા હોય એના માટે આ બધું જરૂરી છે. ભૌગોલિક માહિતી એકત્ર કર્યા પછી જ્યારે તેનું અર્થઘટન કરવામાં આવે ત્યારે ક્વચિત ચોંકાવનારું તારણ પણ નીકળી શકે છે. ખાસ મેં તમને વાત કરી કે કોઈ માહિતી તમે એકત્ર કરો છો પછી એને એકત્ર કર્યા પછી પૂરું નથી થઈ જતું, એ બાબતનું તમારે અર્થઘટન કરવું પડે છે. ખરેખર આ માહિતી મળી છે સાચી છે કે ખોટી, અને આ આંકડા આપણે મળ્યા છે તેનું કારણ શું છે, આવા નિત નવા સંશોધનો થતા હોય છે. તો એનું જે તારણ નીકળે છે તો ક્યારેક એવું બને પણ ચોંકાવનારું તારણ પણ નીકળી શકે છે. ન્યૂઝ તમે જોતા હશો તો ન્યૂઝની અંદર ઘણા બધા ચોંકાવનારા ખુલાસા થતા હોય છે. તો એ માહિતીના આધારે જ થતા હોય છે, બીજું કંઈ નવું હોતું
નથી. તો આવા અર્થઘટનો ભૂગોળના અભ્યાસ માટે અગત્યના બને છે. જો ભૌગોલિક બાબતોનો તમે અભ્યાસ કરતા હોય તો ભૌગોલિક બાબતોના જે અભ્યાસ થતો હોય એમાં સૌથી અગત્યની બાબત અર્થઘટન છે. અર્થનો અનર્થ ન થઈ જાય ખાસ ધ્યાન રાખવું. એટલે આપણે પણ એક અભ્યાસ કરવો જોઈએ અને અભ્યાસ કર્યા બાદ એનું યોગ્ય અર્થઘટન કરીને ત્યારબાદ જ જાહેર જીવનની અંદર અથવા કોઈ વ્યક્તિની માહિતી તમે આપી શકો. ડાયરેક્ટ કોકના આગળ સાંભળીને આપણે કહી દીધું એવું નહીં. એટલે કોઈ પણ માહિતી તમને મળે તો એનું અર્થઘટન કરો. સાચું છે કે ખોટું એ પછીની વાત છે. તો એ બધી અગત્યની મને. અન્ય વિષયો માટે પણ આવા તારણો સહાયરૂપ નીવડી શકે છે. માત્ર ભૂગોળની અંદર વાત નથી, ઘણા બધા એવા છે જે ઘણા બધા વિષયોને સહાયરૂપ બને છે. દાખલા તરીકે સામાન્ય વિચારીએ કે આપણા ગામની અંદર કે શહેરની અંદર કોઈ આપણને કોઈ બાબત કોઈ વિશે કોઈ બાબતે માહિતી આવી. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, ઘણી બધી અફવાઓ ફેલાય છે, ઘણા બધા આંકડાઓ દેખાડવામાં આવે છે. તો એ દરેક આંકડા પાછળ શું રહસ્ય છે, સાચું છે કે ખોટું, તમે ધોરણ 12માં ભણો છો એટલે તમને તો ખબર જ હશે. એટલે માહિતી સાચી છે કે ખોટી એ ધ્યાનમાં રાખીને જ અન્ય લોકોને કહેવી. લાવો આનો મેસેજ આવ્યો, આપણે માહિતી ટ્રાન્સફર ફોરવર્ડ કરી દીધો, એવું કરવું જોઈએ ને. એટલે માહિતીનું અર્થઘટન પણ જરૂરી છે. અન્ય વિષયમાં નીવડી શકે સાહેબ વાત કરીને એની વાત છે. પૃથ્વીની સપાટી પર આવેલા કુદરતી અથવા માનવ સર્જિત તત્વોનું માહિતી આજે અભ્યાસલક્ષી જરૂરિયાત પણ બની ગઈ છે. અત્યારે વસ્તી ગણતરી થશે અને ઘણી બધી માહિતી પ્રાપ્ત કરશે. એના આધારે સરકાર કોઈ સહાય આપવી હોય, કોઈ વિકાસ કરવો હોય તો દરેક બાબતની અંદર એ માહિતી સહાયરૂપ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે આ માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન વિશે અભ્યાસ કરવો જોઈએ. ધન્યવાદ.